तो આપણે છેલ્લા પીરિયડમાં સ્વાધ્યાય 1.3 પ્રકરણ 1 માં પૂરો કર્યો। આજે આપણે સ્વાધ્યાય 1.4 એનો પ્રશ્ન પહેલો ગણવા જઈ રહ્યા છીએ। તો પહેલા સૂચના લખીએ, નીચે આપે દરેક પ્રશ્નોના જવાબ આપો। બધી રકમો લખીએ આપણે। पहली रकम है -30 भाग्या 10। तो बे रकम वच्चे भागाकारनी निशानी आपी है એટલે આપણે એવું કહી શકીએ કે આ ભાગાકારનો દાખલો છે। અને ભાગાકારનો દાખલો હોય ત્યારે પહેલા વહેલા તમારે રકમને અંશમાં અને છેદમાં ફરજિયાત લખવી। બરાબર, ભાગાકારના દાખલામાં રકમને પહેલા અંશ અને છેદમાં લખવાનું। ભાગાકારની નિશાની પહેલા જે રકમ આવે એને અંશમાં લખવાની, ભાગાકારની નિશાની પછી જે રકમ આવે એને છેદમાં લખવાનું। એટલે અંશમાં આપણે શું મૂકીશું? -30 અને છેદમાં મૂકીશું 10। હવે 10 ના ઘડિયામાં 30 લાવવાના છે। 30 નો 10 વડે ભાગાકાર કરવો એટલે 10 ના ઘડિયામાં 30 લાવવાનું। બરાબર, તો 10 એકા 10, 10 દુ 20 અને 10 તેરીને 30, એટલે 10 તેરી 30, આપણો જવાબ કેટલો આવશે? 3। હવે આપણે નિશાની જોઈએ। तो याद रखो विद्यार्थी मित्रों, बंने रकममां सरखी निशानी होय, अंश अने छेद बंने रकमनी निशानी सरखी होय तो जवाबमां वत्ता निशानी आवशे। कई रीते? तो के ओछे ओछे होय तो वत्ता थी जाय, बे ओछा होय तो अंश छेद, बे वत्ता होय अंश छेद वत्ते वत्ते तोय वत्ता थाय। पण अंश अने छेद बेमांथी एक संख्यामां ऋण निशानी होय अने एक संख्यामां वत्तानी निशानी होय त्यारे जवाबमां ओछानी निशानी मूकवानी। अत्यारे आपणे जोई शकीए छीए अंशમાં माइनस है અને છેદમાં પ્લસ છે। તો બે રકમ અંશ અને છેદ એમાંથી એક માઈનસ વાળો પદ હોય અને એક પદ પ્લસ વાળો હોય ત્યારે આપણે માઈનસ નિશાની લઈશું એટલે જવાબ આવશે -3। બીજી રકમ લઈએ 50 ભાગ્યા -5। એટલે પહેલા અંશમાં છેદમાં લખ્યું એટલે 50 ના છેદમાં મૂકશું -5 બરાબર 5 ના ઘડિયા 50 આવે, 5 દામ 50 ને 10 મૂકીશું અને માઈનસની નિશાની છે એમાં પ્લસની છે। આ ઓછા અને વત્તા ઓછે વત્તે ઓછા થાય એટલે એમાં માઈનસ દર્શાવશે। ત્રીજી રકમ લઈએ -36 ભાગ્યા -9। બીજી રકમ -36 ભાગ્યા -9। તો પેલા રકમના અંશમાં છેદમાં લખીએ એટલે -36 ના છેદમાં -9 મૂક્યા। 9 ને 36 ના છેદ ઉડાડીએ, 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27 ને 9 ચોકું 36 એટલે જવાબ કેટલો આવશે? પહેલા તો 4 આવે નક્કી થયું કે 4 પ્લસ લેવા કે માઈનસ? તો કે બંને પદમાં માઈનસ નિશાની છે એટલે ઓછું ઓછું થઈ જાય, વત્તા થઈ જાય એટલે જવાબ આવશે +4। પછી ચોથો દાખલો લઈએ ડી -49 ભાગ્યા 49। કે અંશમાં છેદમાં મૂક્યા એટલે -49 છેદમાં 49। અંશમાં અને છેદમાં જ્યારે સરખી રકમ હોય ત્યારે ઉડી જાય અને જવાબ 1 આવે। 49 એકા 49 એટલે પેલા 1 મૂકી દીધો, અંશ માઈનસ અને છેદ પ્લસ, બેમાંથી એક જગ્યાએ માઈનસ નિશાની હોય ત્યારે જવાબમાં માઈનસ નિશાની આવે એટલે -1 આવશે જવાબ। પાંચમો લઈએ દાખલો ઈ -31 ભાગ્યા મોટા કૌંસમાં -30 વત્તા
માઇનસ 1 વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે રકમમાં કુલ 3 પદ આપ્યા છે 31 30 અને 1 બરાબર એમાંથી આ બે પદ છે -30 ને -1 એ મોટા કૌંસની અંદર આપ્યા છે તો આપણે તો શીખી ગયા છીએ કે જ્યારે બે પદ તમને મોટા કૌંસની અંદર આપેલા હોય ત્યારે ફરજિયાત પહેલા કૌંસની અંદર જે બે પદ હોય એની નિયમ પ્રમાણે ગણતરી કરવી પડે એટલે આપણે -31 નો વ્યવહાર દેશું ભાગાકારની નિશાની મૂકી પહેલા આની ગણતરી કરીએ તો પહેલું પદ -30 આ વત્તા અને ઓછા ને વત્તે ઓછે થઈ જાય ઓછા 1 મૂકી દીધા બરાબર -31 ભાગ્યા આ બંને પદની નિશાની સમાન છે એટલે આનો સરવાળો થાય સરખી નિશાની તરફ સરવાળો લેવાનો જુદી જુદી નિશાની તરફ બાદબાકી લેવાની 30 ને 1 નો સરવાળો કરો એટલે 31 અને મોટા પદની નિશાની મોટું પદ 30 છે એટલે 30 આગળ માઈનસ નિશાની છે એટલે 31 આગળ માઈનસ મૂકીશું બરાબર માઈનસ હવે ભાગાકારનો દાખલો થઈ ગયો એટલે આપણે હમણાં જેમ શીખ્યા એ રીતે અંશમાં અને છેદમાં લખવાનું એટલે અંશમાં -31 મૂકવાના પહેલા અને છેદમાં બીજા -31 અંશમાં છેદમાં સરખી રકમ એટલે ઉડી જાય એટલે જો બે કરે અને માઈનસ માઈનસ પ્લસ ઓછે ઓછે વત્તા એટલે વત્તા 1 જવાબ આવશે ત્યારબાદ એની પછીની રકમ લઈએ -36 ભાગ્યા 12 ભાગ્યા 3 -36 ભાગ્યા 12 ભાગ્યા 3 તો પહેલા કૌંસની અંદર બે પદમાં જોઈએ તો આપણે -36 ભાગ્યા 12 છે એટલે પહેલા આ બેની ગણતરી કરીએ અંશમાં છેદમાં લખીએ -36 અંશમાં અને 12 છેદમાં ભાગ્યા 3 12 ના બે બોલવાનો 36 સુધી 12 એકા 12 12 દુ 24 12 તેરી ને 36 એટલે 12 ને 36 ના છેદ 3 વડે ઉડ્યા એટલે 3 મૂક્યા અને આગળ ઓછા નિશાની છે એટલે -3 ભાગ્યા 3 હવે આ બે રકમ વચ્ચે આપણે જોઈ શકીએ છીએ ભાગાકારની નિશાની છે એટલે રકમને અંશમાં અને છેદમાં લખીએ પહેલી રકમ અંશમાં લખવાનું એટલે અંશમાં -3 મૂકવાનું ભાગાકારની પછી જે રકમ આવે એને છેદમાં મૂકવાનું એટલે છેદમાં 3 મૂક્યા 3 એકા 3 -1 જવાબ આવશે આ રીતે ગણતરી થાય છેલ્લો દાખલો -6 વત્તા 5 ભાગ્યા બીજા મોટા કૌંસમાં -2 વત્તા 1 કુલ બે મોટા કૌંસ આપ્યા છે આ દાખલામાં કુલ બે મોટા કૌંસ આપ્યા છે એટલે પહેલા મોટા કૌંસમાં આ બે રકમની ગણતરી કરશું પછી ભાગાકારની નિશાની મૂકશું બીજા મોટા કૌંસમાં આ બે રકમની ગણતરી કરશું અને આનો જવાબ આવે એને ભાગાકાર કરીને આગળ દાખલો ગણીશું તો આ પહેલા બે રકમ વચ્ચે ભાગાકાર કે ગુણાકારની નિશાની નથી એટલે કે સરળ બાદબાકીનો દાખલો થયો આ સરળ બાદબાકીનો દાખલો થયો તો સરળ બાદબાકીના દાખલામાં નિયમ છે બંને પદની નિશાની સરખી હોય તો સરવાળો કરવાનો અને બંને પદની નિશાની જુદી જુદી હોય તો બાદબાકી કરવાની એટલે 6 અને 5 ની નિશાની આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ છે એટલે બાદબાકી કરી 6 માંથી 5 ગયા એટલે 1 મોટા પદની નિશાની એટલે માઈનસ ભાગ્યા બે પદની નિશાની જુદી જુદી છે એટલે બાદબાકી કરી 2 માંથી 1 ગયા એટલે 1 મોટા પદની નિશાની એટલે માઈનસ એટલે માઈનસ આવ્યા અંશમાં -1 છેદમાં -1 ઓછે ઓછે વત્તા 1 પૂરી એટલે જવાબ આવશે પ્લસ આ રીતે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલાના સાદુરૂપ આપ્યા હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ
નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b વત્તા c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c ચકાસો. પ્રશ્ન નંબર 2 a b અને c માટે a ભાગ્યા b પ્લસ c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c ચકાસો ને ચકાસો. પહેલી રકમ છે a બરાબર 12, b બરાબર -4 અને c બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલામાં બે રકમ છે, એમાંથી પહેલી રકમ હું બનાવશું, બીજી રકમ તમે પ્રેક્ટિસ માટે હોમવર્કમાં જાતે કરજો. બંનેની રીત સમાન જ છે. તો ચકાસો શબ્દ આવે એટલે આપણે જવાબની ગણતરી કરીને કહેવાનું છે કે સાચું છે કે ખોટું. આ દાખલા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ લઈને ગણીએ છીએ. હવે આમાં ત્રણ અક્ષર આવે છે a b અને c, બરાબર. જે a આવે એને મૂકીશું 12 મૂકીશું, જ્યાં b આવે ને b ની કિંમત -4 આપી છે એટલે -4 મૂકીશું, અને જ્યાં c આવે ત્યાં c ની કિંમત 2 આપી છે એટલે c બરાબર 2 મૂકીશું. એટલે નોટ ઇક્વલ ટુ આ બરાબર ની આ બાજુ આટલું આપ્યું છે a ભાગ્યા b વત્તા c. પેલા આપણે આ ગણીએ. નોટ ઇક્વલ ટુ છે એનો શું થાય કે આ બાજુની કિંમત ગણીએ અને આ બાજુની કિંમત ગણીએ, બંને જવાબ સમાન આવશે નહીં. બંને બાજુની ગણતરીના જવાબ અલગ અલગ આવશે. તો આપણે પહેલા ડાબી બાજુનો ગણતરી કરીને જવાબ જોઈએ શું આવે છે. તો ડાબી બાજુ બરાબર a ભાગ્યા b વત્તા c. ડાબી બાજુ બરાબર a ભાગ્યા b વત્તા c. a b c ની કિંમત મૂકો. a બરાબર 12 આપ્યા છે એટલે એની જગ્યાએ 12 મૂકવાના, ભાગ્યા b બરાબર -4 આપ્યા છે એટલે b ની જગ્યાએ -4 મૂકવાના, અને c ની જગ્યાએ 2 આપ્યા છે એટલે c ની જગ્યાએ 2 મૂકવાના. તો આપણે જોઈ શકીએ છીએ કે આ બે રકમ પહેલા કાઉસમાં આપી છે. પહેલા હંમેશા કાઉસની રકમનું સાદુરૂપ આપવાનું, પહેલા એને જ ગણતરીમાં અગ્રતા આપવાની. એટલે પહેલા આપણે કાઉસની ગણતરી કરશું, એનો જે જવાબ આવે 12 ને પછી એ જવાબ આપણે આવીશું. તો 12 એને લેવા દઈએ. 12 ભાગ્યા -4 વત્તા 2, બે પદની નિશાની જુદી જુદી છે એટલે બાદબાકી કરીએ. 4 માંથી 2 જાય એટલે 2, મોટા પદની નિશાની મૂકીએ એટલે માઈનસ. સરળ બાદબાકી કરો ત્યારે મોટા પદની હંમેશા નિશાની મૂકવાની. અને ગુણાકાર ભાગાકારના દાખલાઓ એમાં વત્તે વત્તે વત્તા, વત્તે ઓછે ઓછા, ઓછે વત્તે ઓછા, ઓછે ઓછે વત્તા, આ ચાર નિશાનીનો ઉપયોગ કરવાનો. હવે ભાગાકારનો દાખલો થઈ ગયો. અંશને છેદમાં લખો એટલે 12 છેદમાં -2. 2 નો બીજો બોલવાનો 12 લાવવાનો, 2 6 12. આ પર આગળ કાઈ નિશાની ન આપી એટલે વત્તા હોય. આ પર આગળ ઓછા નિશાની છે, વત્તે ઓછે ઓછા એટલે ઓછા 6 થઈ ગયા. ટૂંકમાં આપણે જે ડાબી બાજુનો જવાબ મળ્યો એની કિંમત આપણને શું મળી છે -6. હવે આપણે જમણી બાજુનો ગણતરી કરીને જવાબ મેળવીએ અને એને લખીએ. જમણી બાજુ બરાબર a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. એમાં a આવીને 12 લેવાના, b આવીને -4 લેવાના, c આવીને 2 લેવાના. એટલે 12 ભાગ્યા -4 વત્તા a એટલે 12 ભાગ્યા 2. આ રીતે આપણે પદ મૂક્યા. હવે ગણતરી કરીએ. 12 અંશમાં છેદમાં લખવાના, પહેલા 12 છેદમાં -4 વત્તા 12 ભાગ્યા 2 એટલે 12 ના છેદમાં 2. 12 ભાગ્યા -4, 4 તેરીને 12 અને માઈનસ નિશાની મૂકી એટલે આનો જવાબ આવે -3 વત્તા 12 ભાગ્યા 2 કરો એટલે 2 6 12, 6 મળ્યા.
-3 + 6 હવે આ દાખલો સરળ બાદબાકીનો થઈ ગયો જુદી જુદી નિશાની એટલે બાદબાકી કરવાની 6 માંથી 3 ગયા એટલે કેટલા વધે 3 વધે અને સરળ કે બાદબાકી કરીએ ત્યારે મોટા પદની નિશાની મૂકવાની એટલે +3 મૂકશું એટલે કે 3 મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે ડાબી બાજુની ગણતરી કરી એનો જવાબ આવ્યો તો -6 જમણી બાજુની ગણતરી કરી એનો જવાબ આવ્યો 3 +3 તો -6 અને 3 સ્વાભાવિક છે સમાન કિંમત છે નહીં એટલે જે નિયમ છે a ભાગ્યા b વત્તા c વાળો ભાગ્યા નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c એ યથાર્થ છે એટલે કે યોગ્ય છે છેલ્લા લખી શકાય આ -6 નોટ ઇક્વલ ટુ 3 હોવાથી આ પછી લખી નાખવાનું a ભાગ્યા કૌંસમાં b પ્લસ c નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ બીજા કૌંસમાં a ભાગ્યા c આ રીતે ગણતરી કરવાની રહેશે બીજો દાખલો તમે આવો જ છે પ્રેક્ટિસ માટે હોમવર્કમાં ગણજો હવે આપણે પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા પૂરો એ બધી ખાલી જગ્યાનો અભ્યાસ કરીએ મેં પહેલી ખાલી જગ્યા છે પ્રશ્ન 3 પહેલી ખાલી જગ્યા છે પહેલી રકમ 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369 તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું 369 ને કઈ રકમ આરે ભાગો તો 369 જ આવે વિચારો 369 ને કઈ રકમ આરે ભાગો તો 369 જ આવે તો યાદ રાખજો કે જે રકમ મળે જે રકમ ને ભાગવાની છે એનો જવાબ લાવવાનો ત્યારે તમારે હંમેશા અહીંયા 1 આવે કોઈ પણ રકમને 1 હારે ભાગે તો જ એની રકમ રહે એટલે આપણે કહી શકીએ કે 369 ને જો એક સાથે ભાગીએ તો જ 369 રહે એટલે પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે 1 ટૂંકમાં એમ કહી શકાય કે ભાગવાની રકમ અને જવાબ સમાન હોય તો તમારે 1 મૂકવાનું બીજી -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1 તો આ દાખલામાં આપણે જવાબ શું લાવવાનો છે -1 ટૂંકમાં 1 લાવવાનો છે નિશાની પછી જોવાની મૂળ લાવવાનો છે કેટલો 1 તો જ્યારે તમારે બે રકમનો ભાગાકારનો દાખલો હોય એમાં જવાબ 1 લાવવાનો હોય ત્યારે તમારે અંશ અને છેદની રકમ સરખી હોય એટલે કે બંને રકમ ભાગવાની અને જેને ભાગવાની છે એને જેના વડે ભાગવાનું છે એ બંને રકમ સરખી રાખવાની એટલે કે પહેલા જે રકમ આપી છે એ જ રકમ બીજા સ્થાનમાં મૂકવાની એટલે અહીંયા -75 આવ્યા છે એટલે અહીંયા આપણે શું મૂકીશું 75 મૂકીશું બરાબર આંકડા કેવા રહેવા જોઈએ સરખા તો 75 ઉડી જાય એટલે 1 આવે બરાબર એટલે પહેલા આંકડા સરખા મૂક્યા હવે નિશાની મૂકીએ તો જવાબમાં જ્યારે માઈનસ નિશાની લાવવાની હોય જવાબમાં જ્યારે ઋણ નિશાની લાવવાની હોય ત્યારે તમારે બંને રકમની નિશાની અલગ અલગ રાખવાની જવાબમાં જ્યારે ઋણ નિશાની લાવવાની હોય ત્યારે જે રકમને ભાગવાની છે એને અને જે રકમ વડે ભાગાકાર કરવાનો છે એની નિશાની અલગ અલગ રાખવાની બરાબર અલગ અલગ એટલે કે પહેલું માઈનસ હોય તો બીજું પ્લસ લેવાનું પહેલું પદ પ્લસ વાળું હોય તો બીજું માઈનસ વાળું લેવાનું હવે આમાં આ પદ તો માઈનસ આપેલું છે એટલે આપણે આમાં તો કઈ ફેરફાર ન કરી શકીએ એટલે આ માઈનસ હોય તો અલગ કરવા માટે આ પ્લસ લેવું પડે એટલે અહીંયા આપણે 75 પ્લસ લઈશું પ્લસ આપણે લખતા નથી ખાલી 75 લખો એટલે +75 વાંચવાના અને સમજવાના તો આ રીતે આપણે બીજી ખાલી જગ્યા ગણી ત્રીજી જોઈએ સી 206 માઈનસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 જવાબ 1 લાવવાનો છે
બીજી ખાલી જગ્યા જેવી જ છે. જ્યારે જવાબ 1 લાખવાનો હોય ત્યારે બંને પદ કેવા હોવા જોઈએ? સરખા જ હોવા જોઈએ. આ 75 મૂક્યા હતા, એમાં 206 હોય તો આ કેટલા મૂકીશું આપણે? 206. એટલે 206 ભાગ્યા 206 કરો એટલે 206 ને 206 ઉડી જાય અંશમાં છેદમાં, એટલે આપણને 1 મળે. હવે એક પ્લસ મૂકો કે માઈનસ તે વિચારો. તો જવાબ આધારમાં આપણે પ્લસ લાવવાનો છે, પ્લસ નિશાની મૂકવાની છે. તો જ્યારે જવાબમાં પ્લસ નિશાની લાવવાની હોય ત્યારે આપણે બંને પદની નિશાની સરખી રાખવાની. જવાબ પ્લસમાં લાવવાનો હોય ત્યારે બંને પદની નિશાની સરખી રાખવાની. એટલે પહેલું પદ માઈનસ વાળું હોય તો સરખું રાખવા માટે આને એની જેવી નિશાની આપવી પડે. એટલે આ નિશાનીમાં માઈનસ હોય તો આ નિશાની પણ માઈનસ થશે. એટલે આપણે જોઈ શકીએ કે આ માઈનસ ને માઈનસ હોય એટલે આ ઓછું ઓછું થઈ જશે વત્તા, એટલે આ પ્લસ છે. બરાબર, નિશાની મૂકવામાં ધ્યાન રાખવાનું. ચોથી ખાલી જગ્યા જોઈએ. -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. ભાગવાની રકમ અને જવાબ સરખો લાવવાનો છે. -87 ને કઈ રકમ આરે ભાગો તો -87 જ આવે. કોઈ પણ રકમને જ્યારે આપણે 1 વડે ભાગો તો જ એની રકમ રહે. એટલે આપણે 1 વડે ભાગવાનું નક્કી કરશું. એટલે જવાબમાં મૂકીશું 1. હવે એક પ્લસ લેવો કે માઈનસ? તો કે જવાબમાં નિશાની કઈ આવે છે? પ્લસ. તો જ્યારે જવાબમાં વત્તા નિશાની લાવવાની હોય ત્યારે આપણે બે રકમની નિશાની સરખી રાખવાની. બે રકમની નિશાની સરખી રાખવાની. બે રકમની નિશાની સરખી રાખવા માટે પહેલું માઈનસ હોય તો બીજું આપણે ફરજિયાત માઈનસ જ લેવું પડે. એટલે બીજું પદ માઈનસ લીધું છે. પૂછ્યું છે વત્તા 87 ભાગ્યા 1 કરો એટલે 87 થઈ જશે. માઈનસ માઈનસ થઈ જશે. પછી રકમ જોઈએ ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. આનું અર્થઘટન થાય કઈ રકમને 1 વડે ભાગો, કઈ રકમને 1 વડે ભાગો તો -87 મળે. બરાબર, જવાબ જે લાવવાનો હોય એને 1 વડે તમે ક્યારે ભાગી શકો? તમે આ લોકોને ઉદાહરણ જુઓ. બરાબર, 1 વડે ભાગો તો આ રકમને 1 વડે ભાગ્યો તો 87 મળે. એનો શું થાય કે જવાબ તમારે આ લાવવો હોય એક સાથે તો 1 હોય તો આ રકમમાં જાય મૂકી દેવી પડે. એક જવાબ લાવવાનો હોય 1 વડે ભાગવાનું છે તો આ જે રકમ છે એ જાય મૂકી દેવાની. એટલે 87 ને 1 હારે ભાગો તો 87 મળે. એટલે જવાબમાં આપણે કેટલા મૂકશું? પહેલા તો 87. હવે નિશાની જુઓ. જવાબમાં કઈ નિશાની લાવવાની છે? તો કે માઈનસ. જવાબ માઈનસમાં લાવવાનો હોય ત્યારે ભાગવાની રકમ બરાબર ને જેને ભાગવાની છે એ રકમ અને જેના વડે ભાગાકાર કરવાનો છે એ બંને નિશાની અલગ અલગ રાખે. એટલે આ તો એક પ્લસ છે તે આ આપેલું છે એટલે આની નિશાની આ પ્લસ અથવા માઈનસ કરવું પડે. એટલે આપણે -87 મૂકીશું. -87 ભાગ્યા 1 બરાબર -87. નેક્સ્ટ f ખાલી જગ્યા ભાગ્યા 48. ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર માઈનસ. જવાબ શું લાવવાનો છે? 1. બે રકમનો ભાગાકાર કરો, બે રકમના છેદ દાડો, બે રકમને અંશને છેદમાં મૂકો, એ એક જ થયું. એ ક્યારે જવાબ 1 આવે એમાં? તો કે જ્યારે બંને રકમ સરખી લીધી હોય તો. બે રકમનો ભાગાકાર કરો અથવા બે રકમના છેદ દાડો કે બે રકમના અંશને છેદમાં મૂકો, જવાબ 1 ક્યારે આવે? તો કે જ્યારે અંશની છેદની રકમ બરાબર આ બે રકમ સમાન હોવી જોઈએ. એટલે 48 87 એટલે પેલા 48 લખી દીધા. 48 ભાગ્યા 48 કરો 48 ભાગ્યા 48 48 થઈ ગયા. હવે નિશાની જોવાનું તો જવાબ માઈનસ લાવવો છે એટલે બે પદની નિશાની અલગ અલગ લેવી પડે. તેમાં આ વખતે વત્તા 48 આની નિશાની તો પ્લસ આપી છે તો આની અલગ લેવા માટે આની નિશાની મૂકશું આપણે માઈનસ મૂકશું એટલે માઈનસ પ્લસ માઈનસ થઈ જશે. નેક્સ્ટ g 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -3. 20 ને પહેલા આપણે નિશાની નહીં જોવાની, પહેલા આંકડાની ગણતરી કરી નાખવાની, નિશાની પછી જોવાની. 20 ને કઈ સંખ્યાએ ભાગો તો 2 આવે. 20 ને કઈ સંખ્યાએ ભાગો તો 2 આવે. તો
તો આપણે કહી શકીએ કે 20 ને 10 અને ભાગો તો 2 આવે બરાબર એ નક્કી કરવા માટે તમારા જવાબ છે એનો ગળ્યો બોલો એટલે 2 નો ગળ્યો બોલો 20 ક્યારે આવે છે 2 ના ગળ્યામાં 20 ક્યારે આવે તો કે 2 દાણ 20 2 દસા 20 2 દાણ 20 એટલે આ કેટલા મૂક્યા જવાબમાં 10 એટલે જવાબ 10 આવશે હવે નિશાની જુઓ તો નિશાની માઈનસ લેવાની હોય એટલે બધી નિશાની જુદી જુદી લાવવી પડે એમાં 20 તો ફિક્સ છે તે પ્લસ અને 10 તમારે કેવા લેવાના માઈનસ લેવાના 20 ભાગ્યા માઈનસ 10 બરાબર માઈનસ 2 અને છેલ્લી ખાલી જગ્યા ભાગ્યા માઈનસ 4 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર માઈનસ 3 ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર માઈનસ આનું અર્થઘટન કેમ કરશું વાંચવામાં કઈ રકમને 4 વડે ભાગો તો 3 આવે કઈ રકમને 4 વડે ભાગો તો 3 આવે એટલે આને ગણવા માટે છો તમને વધે ખ્યાલ આવી જાય તો સૌથી સરળ છે કે 12 ને 4 વડે ભાગો તો 3 આવે એટલે તમે જવાબ 12 મૂકી દો ફેકો કેમ 5 ની અંદર ખબર નથી પડતી એની કાંઈ રીત તો હશે ને ગણવાની તો માની લો કે આ રકમ ગણવાની છે એની માટે તમે પહેલા x ધારીશું બરાબર એટલે કે x ભાગ્યા 4 એટલે x ના છેદમાં કેટલા મૂક્યા 4 બરાબર કેટલા આવ્યા -3 આપણે કિંમત કોની ગણવાની છે x ની એટલે છેદની રકમના ગુણાકાર મારી લેવાનો બરાબર એટલે 4 નો ગુણાકાર -3 કરી નાખવાનો x બરાબર થાય 4 ગુણ્યા -3 4 તેરીને 12 એટલે x બરાબર કેટલા મળ્યા આપણને 12 અને માઈનસ જવાબ લેવો છે એટલે બે પદની નિશાની અલગ અલગ રાખવાની એટલે પ્લસ હોય તો આ તમારે શું મૂકવું પડશે આ માઈનસ મૂકવું પડે બરાબર એટલે -12 ભાગ્યા 4 કરો તો -3 આવશે આ રીતે ગુણધર્મના દાખલાનો આપણે અભ્યાસ કર્યો થેન્ક યુ